આજે આપણે જોઈશું આરટી અરજી માન્ય કે અમાન્ય। હા મિત્રો, આપના દ્વારા જે કોઈ પણ ફોર્મ ભરવામાં આવ્યા છે તેનો જવાબ માન્ય અથવા અમાન્યની અંદર આવેલો છે કે જિલ્લા કક્ષાએ આપની અરજી માન્ય થયેલ છે અથવા જિલ્લા કક્ષાએ આપની અરજી નામંજૂર એટલે કે રિજેક્ટ કરેલ છે। તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે લોટરી સિસ્ટમ એટલે શું, એટલે કે ડ્રો કેવી રીતે કરવામાં આવે છે, અને બીજું આ જે અરજી અમાન્ય થાય તો તમારે શું કરવું જોઈએ તેના માટે બે ઓપ્શન છે। ચલો ત્યાં આપણે આ વિડીયોમાં જોઈએ। તો આરટી પ્રવેશ પ્રક્રિયા અરજી જિલ્લા કક્ષાએ માન્ય કે અમાન્ય, તેમાં જોઈએ તો આપ જ્યારે આરટી પ્રવેશ પ્રક્રિયાનું અરજી ફોર્મ ઓનલાઈન ભરો છો ત્યારે ફોર્મ કન્ફર્મ થયા બાદ આવા બે ટેક્સ્ટ મેસેજ આવે છે। તો સૌપ્રથમ જ્યારે તમે ફોર્મ ભરતા હશો ત્યારે તેના કન્ફર્મ પહેલાંની વાત છે, તમે અરજી કન્ફર્મ કરો છો ત્યારે તો મેસેજ આવશે જ, પણ કન્ફર્મ પહેલાં આ પ્રમાણેનો એક મેસેજ આવે છે કે આપનો આરટી પ્રવેશ પ્રક્રિયા 2026 માટેનો અરજી ક્રમાંક GJ/2026-27-SAB/ પછી અહીંયા જે પટ્ટી દર્શાવી છે મેં વ્હાઇટ કલરની, ત્યાં 7 આંકડાનો નંબર હોતો હોય છે। તો આ પ્રમાણેનો મેસેજ આવતો હોય છે જ્યારે કન્ફર્મ કર્યા પહેલાંની વાત છે। અને કન્ફર્મ જ્યારે તમે કરો છો ત્યારે આ પ્રમાણેનો એક બીજો પણ મેસેજ તમારા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ આવશે, જેમાં લખેલું હશે કે આપની અરજી આરટી પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત અરજી ક્રમાંક જે આપનો દર્શાવેલો છે તેથી કન્ફર્મ થયેલ છે। મતલબ એક મેસેજ આવશે, તમે ફોર્મ જ્યારે ડિટેલ્સ ભરવાની શરૂઆત કરશો ત્યારે એક આ પ્રમાણેનો મેસેજ આવશે, અને એક બીજો મેસેજ તમારો કન્ફર્મનો આવશે જ્યારે તમે ફોર્મ કન્ફર્મ કરો છો ત્યારે। નેક્સ્ટ જોઈએ તો આ બે ટેક્સ્ટ મેસેજ આવ્યા બાદના 10 થી 15 કલાકમાં નીચે મુજબનો એક ટેક્સ્ટ મેસેજ આવશે। તો આ બે ટેક્સ્ટ મેસેજ તો આવશે મિત્રો, એના સાથે ત્રીજો ટેક્સ્ટ મેસેજ આ પ્રમાણેનો આવશે જે તમારો ત્રીજો મેસેજ હશે જે કન્ફર્મ થયા બાદનો। તો એમાં લખેલું હશે આપની આરટી પ્રવેશ પ્રક્રિયા 2026-27 માટે કરેલ અરજી ક્રમાંક GJ/2026-27-SAB, પછી 7 આંકડાનો તમારો નંબર હશે, વ્હાઇટ પટ્ટી છે ત્યાં, અને લખેલું હશે જિલ્લા કક્ષાએ માન્ય અપ્રૂવડ થયેલ છે। મતલબ આ જે અરજી છે તે જિલ્લા કક્ષાએ આપની અપ્રૂવડ કરવામાં આવેલી અરજી છે। તો અહીંયા મિત્રો આપને ખ્યાલ આવી ગયો કે આપ જ્યારે ત્રણ કયા કયા મેસેજ આવે છે, બરાબર। પરંતુ હવે આગળ વાત કરીએ તો જો આવો કોઈ મેસેજ ના આવે તો વેબસાઇટ પર જઈ તમારી અરજીની સ્થિતિ શું છે તે ચકાસવી પડશે। તો અરજીની સ્થિતિ ચકાસવા માટે આપ શું કરશો તો ચાલો તે પણ જોઈ લઈએ। આવી જાઓ ગૂગલ ઉપર। તો આ પ્રમાણે આપણે અહીંયા આરટીની વેબસાઇટ ઉપર આવી ગયા છીએ। તો તેમાં નીચે સ્ક્રોલ કરીશું તો ત્યાં અહીંયા રંગબેરંગી બોક્સ દેખાશે, એમાં જે રેડ કલરનું બોક્સ છે તેમાં લખેલું છે અરજીની સ્થિતિ। તો મિત્રો તેના પર આપણે ક્લિક કરીશું। તો ક્લિક કરવાથી આ રીતનું એક ફેસ ખુલશે જેમાં લખેલું છે અરજીની સ્થિતિ, એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ। તમે જે એપ્લિકેશન નંબરથી ફોર્મ ભર્યું તે એપ્લિકેશન નંબર પ્રથમ ખાનામાં અને બીજા ખાનામાં જન્મ તારીખ આપે નાખવાની છે। ત્યારબાદ તમે જે આ સબમિટનું બટન છે તે દબાવવાનું રહેશે। તો સબમિટનું બટન દબાવ્યા બાદ આ પ્રમાણેનું એક તમારા આગળ ફેસ ખુલશે જેની અંદર સ્પષ્ટ લખેલું આવશે, અહીંયા રાઈટ ક્લિક ગ્રીન કલરનું છે અને તેમાં સ્પષ્ટ લખેલું છે આપનું આ ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર એટલે કે એપ્રૂવ કરેલ છે। તો આપ સર્વેને ખ્યાલ આવી ગયો, ઘણી વખત ઘણા મિત્રોના મોબાઈલમાં મેસેજ નથી આવ્યા તો તેઓએ આ રીતે અરજીની સ્થિતિ એક વખત ચકાસી લેવી જોઈએ, કારણ કે ઘણી વખત નેટવર્ક પ્રોબ્લેમને કારણે આપને SMS ન પણ આવ્યા હોય। તો આ રીતે તમે જિલ્લા કક્ષાએ તમારું ફોર્મ અપ્રૂવ થયેલું છે કે નહીં તે અહીંયાથી તમે ચેક કરી શકશો। પરંતુ જો જિલ્લા કક્ષાએ કોઈ કારણોસર આપનું ફોર્મ નામંજૂર એટલે કે રિજેક્ટ કરવામાં આવ્યું હોય, જેમ કે એવું લખવામાં આવ્યું હોય કે આપનું ફોર્મ જિલ્લા કક્ષાએ નામંજૂર એટલે કે રિજેક્ટ કરેલ છે અને તેનું કારણ પણ દર્શાવેલું હોય કે આરટી માપદંડ પ્રમાણે આપનું ફોર્મ અમાન્ય છે, અથવા તો આવકના દાખલામાં આવકની મિસમેચ થયેલ છે જેના કારણે આપનું ફોર્મ રિજેક્ટ થયેલું છે, આવા કારણ પણ દર્શાવેલા હોતા હોય છે। તો તેમાં શું કરવું તે જોઈએ। તો તેમાં મિત્રો આ પ્રમાણે જે આપેલી છે આપને તારીખો, એ તારીખોની તમારે રાહ જોવી પડશે।
આ રાહ જોયા બાદ અહીંયા લખેલું છે પ્રક્રિયાની અંદર માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો। તો મિત્રો અહીં જે સમયગાળો 3 દિવસનો આપવામાં આવ્યો છે અને તારીખ પણ આપવામાં આવી છે કે 23 એપ્રિલથી લઈ 25 એપ્રિલ સુધી આ 3 દિવસ દરમિયાન તમારા કોઈ જે કારણોસર અરજી અમાન્ય થઈ છે, ના મંજૂર થઈ છે, તેના માટે તમને અમુક ડોક્યુમેન્ટ અપલોડ્સ કરવાનું જણાવવામાં આવશે। તો એ આ 3 દિવસમાં તમે અપલોડ કરી દેશો તો અહીંયા તમારું સોલ્યુશન થઈ જશે। પરંતુ તમને એમ લાગે મનમાં હજુ પણ સંકોચ હોય કે ત્યાંથી ત્યાં રાહ જોવી નથી, તો તેવા સંજોગોમાં એક જ માત્ર ઓપ્શન બચે છે કે ત્યાં તમે નવું ફોર્મ ભરો। જ્યારે તમે નવું ફોર્મ ભરશો ત્યારે આ પાછળનું એટલે કે જૂનું ફોર્મ છે તે ઓટોમેટિક રદ થઈ જશે। એટલે તમારી જોડે આ એકમાત્ર 2 ઓપ્શન છે। જો અમાન્ય ફોર્મ અરજી આપની અમાન્ય થાય તો એક આ 3 દિવસ રાહ જોઈ જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહે તે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવા અથવા નવું ફોર્મ ભરી દેવું। હવે વાત કરીએ લોટરી એટલે કે ડ્રો સિસ્ટમ એટલે શું। તો આરટીઈની અંદર ડ્રો સિસ્ટમ શાના માટે શું કામ કરે છે તે જોઈએ। તો જો અરજીઓ વધારે હોય તો જેમ કે કોઈ એક સ્કૂલ છે, એ સ્કૂલની અંદર આરટીઈની 25% સીટ પ્રમાણે 20 સીટો ખાલી છે અને એ 20 સીટો માટે લોકોએ અરજી કરેલ છે। હવે 20 સીટોમાં સપોઝ 50 વ્યક્તિઓના બાળકોએ અરજી કરેલી હોય તો તેવા સંજોગોમાં શું કરી શકાય, તેવા સંજોગોમાં શું કરવામાં આવે છે। તો તેવા સંજોગોમાં લોટરી સિસ્ટમ એપ્લાય થાય છે। તેની અંદર એક કમ્પ્યુટર દ્વારા સિસ્ટમ રેન્ડમ સિલેક્શન કરે છે કે 50ની અંદરથી ઓછામાં ઓછી 20થી 25 અરજીઓ તે સિલેક્ટ કરતું હોય છે। તેની અંદર કોઈ માનવ હસ્તક્ષેપ નથી, મતલબ કોઈ માનવી એવું ના ઈચ્છી શકે કે આ નંબરના બાળકને હું સિલેક્ટ કરું, રેન્ડમલી સિલેક્ટ કમ્પ્યુટર કરતું હોય છે। તો સંપૂર્ણ જે પ્રક્રિયા છે તે સંપૂર્ણ કમ્પ્યુટરાઇઝ્ડ આ પ્રક્રિયા હોતી હોય છે લોટરી સિસ્ટમની। ત્યારબાદ તેમાં પ્રાથમિકતા કોને આપવામાં આવે છે આ જે સિલેક્શનની અંદર, તો શાળાની નજીકમાં રહેતા વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવે છે। એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ જે કેટેગરીમાં આવે છે બાળકો તેમને સિલેક્ટ કરવામાં આવે છે। ગરીબી રેખાથી નીચે જીવતા બીપીએલ કાર્ડ ધારકો જે છે તેમને સિલેક્ટ કરવામાં આવે છે અને અનાથ અને દિવ્યાંગ બાળકો આ તમામ જે મેં વાત કરી તેમને સૌ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે આ લોટરી સિસ્ટમની અંદર। તો મિત્રો અહીં આપણે વાત કરી લોટરી સિસ્ટમની, તો આ લોટરી સિસ્ટમ સંપૂર્ણ ન્યાયસંગત છે, જેની અંદર કોઈને અન્યાય કરી શકાય એવું કંઈ હોતું નથી। આની અંદર કોઈ સેટિંગ અથવા સિફારિશ પણ કામ કરતી નથી અને છેલ્લે એક જ બાળકને એક જ સ્કૂલ ફાળવવામાં આવતી હોય છે, માટે તેને જે સ્કૂલ મળી ત્યાં એડમિશન લેવું જોઈએ અને જો તે ત્યાં ન લેવા માગે તો તેવા સંજોગોમાં તેને તે હક જતો કરવો પડતો હોય છે। તો આ છે લોટરી સિસ્ટમ। તો લોટરી સિસ્ટમની અંદર આપ સર્વે જાણી કે વધુ જો એપ્લિકેશન આવે ત્યારે આ લોટરી સિસ્ટમ એપ્લાય કરવામાં આવે છે। તો મિત્રો આજે આપણે વાત કરી અરજી અમાન્ય થાય તો શું કરવું અને લોટરી સિસ્ટમની વાત કરી। આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જોડાયેલા રહો અમારી ચેનલ સાથે। આગળ પણ આવા અવનવા આરટીઈના વિડીયો આવનારા છે। તો ધન્યવાદ।